અને એમ કહેવાય છે આસુરી વૃત્તિનો આશ્રય કરવા વાળો આ દેવરાજ નામનો બ્રાહ્મણ પાપથી ધન ભેગું કરવા લાગ્યો. અનિતિનું ધન મળ્યું લાવવા. અને યાદ રાખો, અનિતિનું ધન જ્યારે ઘરમાં આવી જાય ને ત્યારે કોઈ દિવસ સારો વિચાર નથી આવતો. જેના ઘરમાં અનિતિનું ધન આવી જાય એને કોઈ દિવસ સારો વિચાર ન આવે. આપણને વાત યાદ આવે કે જ્યારે ભીષ્મ પિતામહ જેવો વ્યક્તિ ભરી સભામાં બેઠો હોય અને દ્રૌપદીના ચીર લૂંટાતા હોય પણ એક શબ્દ ન બોલે. શું કામ? તો કે પેટમાં જે અન્ન હતું ને એ કૌરવોનું હતું અને કૌરવો અનિતિથી પાંડવોનું રાજ્ય પડાવી લેવા તૈયાર છે. અનિતિના ધનમાં ભાઈને ભાઈ નથી દેખાતો. યાદ રાખો, કુરુક્ષેત્રના મેદાનમાં મને વાત યાદ આવે કે જ્યારે દુર્યોધન છે ને એ સામે જોવે તો અર્જુનને બધાય દેખાય છે, એમાં એને પોતાના દુશ્મન દેખાણા છે. અને જ્યારે અર્જુન જોવે ને, અર્જુન કૃષ્ણને એમ કહે છે, મને સામે મારા કાકા દેખાય છે, મને મારા મોટા બાપા દેખાય છે, મને મારા પોતાના દેખાય છે. આ અન્ન અને ધનનો પ્રભાવ છે. તમને તમારા ભાઈમાં ભાઈ ન દેખાય તો સમજવાનું ગીતાજીનો આશ્રય કરવો જોઈએ. ગીતાજીનો એકાદો ઉપદેશ આપણે લેવો જોઈએ. નકર બે સામા સામા એક જ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા હતા અને એકને ભાઈ દેખાણો ને એકને દુશ્મન દેખાણો. અનિતિનું દાન એવું મન, અન એવો ઓળખા. અહીંયા એમ લખ્યું છે કે દેવરાજ એવા માર્ગેથી ધન લાવતો હતો કે એને કોઈ સારો વિચાર નહોતો આવતો. અને એક વાર એવું બને છે કે દેવરાજ સવારમાં સ્નાન કરવા માટે એકવાર નદીના કિનારે બરોબર જાય અને નદીના કિનારાની અંદર એક શોભાવતી નામની એક ગણિકાને જુએ છે. શોભાવતી નામ અર્થ સૂચક છે. શોભાવતી એટલે જે સ્વરૂપે સુંદર છે. શોભાવતી નામની ગણિકાને જોઈ, એવી સ્ત્રીને જોઈ એટલે દેવરાજ છે ને એ સ્ત્રીમાં સૌથી પહેલા આસક્ત બને છે. એમાં આસક્ત બન્યો છે અને સ્ત્રીની પાસે જઈ મીઠી મીઠી વાતો કરવા લાગે છે. પોતે ધનવાન હોવાનો ઢોંગ કરે છે. મીઠી મીઠી વાતો કરી અને એમ કહેવાય છે એ સ્ત્રીને પોતાની તરફ આકર્ષે છે અને પોતાની પત્ની બનાવી અને પોતાના ઘરની અંદર લઈ આવે છે. એક તો પોતે ઘરબારી સંસારી હતો, એક તો પત્ની હતી જ, પણ એવું અન્ન આવી ગયું ઘરમાં કે અન્નનો પ્રભાવ મન ઉપર પડ્યો અને મન વિચલિત બન્યું અને મન પરસ્ત્રીમાં આસક્ત બન્યું અને એ ગણિકા સ્ત્રીને ઘરમાં લઈ આવ્યો, એની સાથે રહેવા લાગ્યો. પણ એમ કહેવાય છે જ્યારે આ સ્ત્રીને લઈને ઘરમાં આવે ને ત્યારે એના મા બાપ એને સમજાવે છે કે બેટા આ યોગ્ય નથી, આ કર્મ તારે ન કરવું જોઈએ, તું ગ્રહસ્થ ધર્મમાં રહેશો, તારી પત્ની છે. વારંવાર સમજાવે છે અને અહીંયા ત્યાં સુધી લખ્યું કે એને ધમકાવે છે. પણ એક દિવસની બરોબર એવી વાત બને. એમ કહેવાય છે એક દિવસ બરોબર દેવરાજને એવો વિચાર આવે છે કે મારા મા બાપ, મારી પત્ની કે વારંવાર મને આ પેલી શોભાવતી સાથે રહું છું એને ગમતું નથી, એટલે આ લોકો મને હેરાન કરે છે. જોજો આખરી બરોબર સાંભળ્યું, નકર એના લીધે આખો પરિવાર હેરાન થતો હતો. અને શું સમજો કે આ લોકો જ મને હેરાન કરે છે. એક દિવસ અનિતિનું ધન ખાવાથી એવો વિચાર આવ્યો કે હું મારા મા બાપને ને મારી પત્નીને મારી નાખું તો પછી મને ને શોભાવતીને વિચરણ કરવાથી કોઈ નહીં રોકી શકે. અને એક દિવસ બરોબર એવું બને, દેવરાજ અડધી રાતના સમય ઊભો થાય અને હાથમાં ખડગ લઈ પોતાની પત્ની અને મા બાપની હત્યા કરી નાખી. હત્યા કરી અને એમ કહેવાય છે પેલી ગણિકા સાથે
ઘરમાં રહેવા લાગે છે. પછી તો એવો ક્રમ બની ગયેલો, બંને એક જ થાળીમાં જમે. પેલી શોભાવતી બનાવે અને આ ભાઈ જમે. ગણિકા એ સ્ત્રી એવી અશુદ્ધ અવસ્થામાં રહેવા વાળી, અશુદ્ધ અવસ્થામાં રહેવા વાળી એટલે અશુદ્ધ અન્ન બનાવે અને અશુદ્ધ અન્ન ખાવાથી જે મન ખરાબ હતું એથી વધારે ખરાબ થયું. એટલા માટે તો શાસ્ત્ર કહે ને કે બેનો સવારમાં જ્યારે રસોઈ બનાવે ને ત્યારે સ્નાન કરીને રસોઈ બનાવે. શુદ્ધ અવસ્થામાં રસોઈ બનાવી, ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવી તો રસોઈની પ્રસાદ બની જશે. પણ આયા તો પેલી સ્ત્રી ગમે એવી અવસ્થામાં રસોઈ બનાવે અને એમ કહેવાય છે આ દેવરાજ છે ને એને અન્નનો દોષ થયો અને અન્નનો દોષ થવાથી એ જે દેવરાજ સાત્વિક ભોજન જમતો તો એમાં ભૂલો પડી અને માંસ મદિરાનું ભક્ષણ કરવા લાગે છે. ન ખાવાની ચીજો ખાવા લાગે છે, ન પીવાના દ્રવ્યોને પીવા લાગે છે. પરંતુ એક દિવસ એવું બને છે, ઘણો લાંબો સમય સુધી શોભાવતી સાથે રહ્યા બાદ એકવાર દેવ યોગી એમ કહેવાય છે, શબ્દને ધ્યાન દઈને સાંભળજો, દેવ યોગી શબ્દ વાપર્યો છે. ભગવાને કાંઈક કૃપા કરી એમ. દેવયોગ એટલે શું? એક વખત દેવયોગે આ દેવરાજ નામનો બ્રાહ્મણ પ્રતિષ્ઠા નામના નગરમાં આવે છે. અને પ્રતિષ્ઠા નામના નગરમાં જે આવ્યો ને ત્યાં બીમાર પડે છે. અને ભયંકર એવો તાવ આવે છે અને ઠંડીથી ધ્રુજવા લાગે છે. પણ ઘરથી બહાર હોવાને લીધે રહેવાનું કોઈ ઠેકાણું ન મળે. શું કરું આસપાસ તપાસ કરી કઈ રહેવા માટે વ્યવસ્થા ન મળી. ત્યારે એને એમ થયું કે લાઈને એક કામ કરું, શું શિવાલયમાં જાઉં અને શિવાલયમાં જો કોઈ ખૂણામાં થોડી જગ્યા હશે ને તો ત્યાં ઘડીક હું બેસું, મારી બીમારી સારી થઈ જાય ત્યાં સુધી. અને એમ કહેવાય છે અનાયાસે કોઈ પણ મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ નહીં, માત્ર ને માત્ર પોતાને ઘડીક આશ્રય મળે એવા ભાવથી શિવાલયમાં પ્રવેશ કરે. અને ત્યાં તો લખી નાખ્યું છે કે શિવાલયની અંદર એ દિવસે મંદિરના પટાંગણની અંદર જેમ હું ને તમે બેસીને કથા ગાઈ રહ્યા છીએ એવી જ રીતે એમ કહેવાય છે ભગવાનની શિવ કથા ચાલી રહી. આવીને જોયું દેવરાજે શિવ કથા ચાલે છે. શિવ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રેમ નહીં, કોઈ લાગણી નહીં. તેમ છતાંય પોતાને તાવ આવ્યો છે એટલે શિવ મંદિરના પગથિયે આવી અને બેસી ગયો અને એકદમ ધ્રુજવા લાગ્યો. પણ એમ કહેવાય છે અનાયાસે ત્યાં આવીને બેસે છે. વક્તા કથા કહે છે એ કથા એથી કહેતા હતા ને એટલે એને સાંભળવાનો ભાવ હતો તો પણ ભલે અને સાંભળવાનો ભાવ નહોતો તો પણ ભલે. એ શબ્દો એના કાનમાં અથડાતા હતા. એ શબ્દો એના કાનમાં અથડાના અને એમ કહેવાય વધારે પાછો તાવ વધ્યો એટલે બેઠો તો એમાંથી સૂઈ ગયો. અને સુતા સુતા એમ કહેવાય છે એને ભગવાનનું શિવની ગાથા સાંભળી અને એના શ્વાસ ત્યાં પૂરા થતા હશે. અને એમ કહેવાય છે અત્યંત પાપી, દુરાચારી, મા બાપની હત્યા કરવા વાળો, પત્નીની હત્યા કરવા વાળો, વેશ્યાઓ સાથે રમણ કરવા વાળો એ જીવ જ્યારે મર્યો ને એનો શ્વાસ છૂટ્યો ને ત્યારે યમુપુરીમાંથી દોડતા યમના દૂતો આવ્યા છે કે આને બહુ પાપ કર્યા છે અને કડકડતા તેલમાં તળશું. અને કહેવાય છે એ દેવરાજના જીવને લેવા માટે જે આવ્યા ને ત્યાં તો એમ કહેવાય છે ભગવાન શિવના એ દૂતો જ આવ્યા છે. અને શિવના દૂતોએ કહ્યું છે કે હે યમના દૂતો સાંભળો, તમે આ દેવરાજને છે યમુપુરીમાં નહીં લઈ જશો. કેમ તો કે આને અનાયાસે પણ ભગવાનનું નામ સાંભળ્યું છે, અનાયાસે પણ ભગવાનની કથા સાંભળી છે. આને તો શિવલોકની જ પ્રાપ્તિ થાય. અને એ હાથમાં જેને ત્રિશૂળ હતું, જેને ગળામાં રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી લીધી
શિર ઉપર જેણે જટા ધારણ કરેલી હતી, શિવ જેવા દેખાતા એ શિવના ગણો છે ને એમ કહેવાય છે. દેવરાજના જીવને લઈ અને કૈલાસ